ક્વિઝ મંક્સમાં આપનું સ્વાગત છે। આ 52 પ્રશ્નો વડે તમારા ધ્વનિ અને સંગીતની દુનિયા જ્ઞાનની ચકાસણી કરો। વધુ ક્વિઝ માટે સબસ્ક્રાઇબ કરો। એક ઘંટડી તેનો રણકાર અવાજ કરવા માટે શું કરે છે? ફૂંકવું, કંપન કરવું અથવા સરકવું। કંપન કરવું કરી બતાવ્યું। કયું સાધન તેમાં હવા ફૂંકીને વગાડવામાં આવે છે? ડ્રમ, વાંસળી અથવા ગિટાર? વાંસળી અદ્ભુત। એક ગિટારનો કયો ભાગ સંગીત બનાવવા માટે કંપન કરે છે? શરીર, તાર અથવા ગરદન? તાર અદ્ભુત। જ્યારે અવાજ તમારી તરફ પાછો આવે છે ત્યારે તેને શું કહેવાય છે? ફુસફુસાટ, પડઘો અથવા સાયરન? શું તમે ધાર્યું હતું તે છે પડઘો? કયું પ્રાણી ડ્રાઉ ડ્રાઉ અવાજ કરે છે? બિલાડી, દેડકો અથવા પક્ષી? સાચો જવાબ દેડકો। જ્યારે તમે કી દબાવો છો ત્યારે એક પિયાનો કેવી રીતે અવાજ કરે છે? હવા ફૂંકાય છે, તારને મારવામાં આવે છે અથવા લાકડું ઘસાય છે? હા, તે તારને મારવામાં આવે છે। એક સંગીતની નોટ કેટલી ઊંચી કે નીચી સંભળાય છે તેને આપણે શું કહીએ છીએ? ટેમ્પો, પિચ અથવા વોલ્યુમ? તે છે પિચ। તમારા કાનનો કયો ભાગ અવાજ સાંભળવા માટે સૌપ્રથમ કંપન કરે છે? કાનની લોબ્સ, કાનનો પડદો અથવા કાનની નળી? કાનનો પડદો સાચું। એક ફુસફુસાટ કેવો અવાજ કરે છે? મોટો, ધીમો અથવા તીણો? ધીમો કરી બતાવ્યો। સંગીત કેટલું ઝડપી કે ધીમું વગાડવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? પિચ, ટેમ્પો અથવા વોલ્યુમ? ટેમ્પો। તમે કરી બતાવ્યું। બધા અવાજો શેનાથી ઉત્પન્ન થાય છે? પ્રકાશ, કંપન અથવા શાંતિ? કંપન બરાબર નિશાન। એક ડોરબેલ સામાન્ય રીતે કેવો અવાજ કરે છે? ડિંગ ડોંગ વૂફ અથવા મ્યાઉ? ડિંગ ડોંગ કરી બતાવ્યું। કયું વાદ્ય તેની તારને ઘસવા માટે ધનુષનો ઉપયોગ કરે છે? ડ્રમ, વાંસળી અથવા વાયોલિન? વાયોલિન અદ્ભુત। માનવીઓ સાંભળી ન શકે તેવા અવાજોને શું કહીએ છીએ? ઇન્ફ્રાસાઉન્ડ, અલ્ટ્રાસાઉન્ડ અથવા સામાન્ય અવાજ? અલ્ટ્રાસાઉન્ડ સરસ।
કયું પ્રાણી ભાંભરવાનો અવાજ કરે છે? ગાય, બિલાડી અથવા પક્ષી? ગાય સાચું. નાના અવાજને ખૂબ મોટો કરવા માટે શું ઉપયોગમાં લેવાય છે? ઇયરપ્લગ, મેગાફોન અથવા ધાબળો? મેગાફોન અદ્ભુત. બિલકુલ અવાજ વિનાના સમયને આપણે શું કહીએ છીએ? ઘોંઘાટ, શાંતિ અથવા સંગીત? અને તે હતો શાંતિ. કયું પ્રાણી અંધારામાં જોવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે? બિલાડી, ચામાચીડિયું અથવા કૂતરો? ચામાચીડિયું. વાહ. જ્યારે તમે ડ્રમ વગાડો છો ત્યારે શું અવાજ કરે છે? તેની હવા, તેની ચામડી અથવા તેનું લાકડું? તેની ચામડી. તમે કરી બતાવ્યું. ગાયકને તેમના અવાજનો સ્વર બદલવામાં શું મદદ કરે છે? સ્વર તંતુઓ, મજબૂત ફેફસા અથવા મોટું મોં? સ્વર તંતુઓ. વાહ. શું સંગીતને એક સ્થિર તાલ આપે છે? મેલડી, તાલ અથવા સુરમેલ? તાલ. તમે કરી બતાવ્યું. કયું સાધન વીજળીનો ઉપયોગ કરીને સંગીત વગાડે છે? વાંસળી, ઇલેક્ટ્રિક ગિટાર અથવા ડ્રમ સેટ? જવાબ છે ઇલેક્ટ્રિક ગિટાર. જુદા જુદા વાદ્યો વગાડતા સંગીતકારોના મોટા સમૂહને આપણે શું કહીએ છીએ? એક યુગલ, એક ઓર્કેસ્ટ્રા અથવા એક સોલો? એક ઓર્કેસ્ટ્રા. ખૂબ સરસ. ખૂબ જ મોટા અવાજોથી આપણા કાનોને બચાવવા આપણે શું વાપરીએ છીએ? સનગ્લાસ, ઇયરમફ્સ અથવા મોજા? ઇયરમફ્સ. એકદમ સાચું. સંગીતકારો ગીત વગાડવા માટે શું વાંચે છે? રેસીપી નકશો અથવા શીટ સંગીત? અને સાચો ઉત્તર છે શીટ સંગીત. પાઇપોની અંદર હવા ફરતી હોય ત્યારે કયું સાધન અવાજ ઉત્પન્ન કરે છે? પિયાનો, ઓર્ગન અથવા ગિટાર? હા, તે ઓર્ગન હતું. અવાજ કેટલો મોટો છે તે માપવા માટે આપણે શું વાપરીએ છીએ? મીટર, ડેસિબલ અથવા કિલોગ્રામ? ડેસિબલ. એકદમ સાચું. ઓર્કેસ્ટ્રાને માર્ગદર્શન આપવા માટે કંડક્ટર શું વાપરે છે? એક માઇક, એક બેટન અથવા એક સ્કોર? શું તમે ધાર્યું હતું તે છે એક બેટન? સ્પીકર વીજળીને અવાજમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે? તે તાર ઓગળે છે, તે શંકુને વાઇબ્રેટ કરે છે અથવા તે પ્રકાશ બનાવે છે? તે શંકુને વાઇબ્રેટ કરે છે. જ્યારે ઘણા લોકો શો પછી તાળીઓ પાડે છે ત્યારે તમે શું સાંભળો છો? ચીયર્સ, તાળીઓ અથવા ફુસફુસાટ?
જવાબ છે તાળીઓ. જ્યારે સાયરન તમારી પાસેથી પસાર થાય છે ત્યારે તે અલગ કેમ સંભળાય છે? તે રંગ બદલે છે, તે ઝડપ પકડે છે, અથવા ધ્વનિ તરંગો ખેંચાય છે. હા, તે ધ્વનિ તરંગો ખેંચાય. છીંકનો અવાજ શાનાથી આવે છે? હવા, પાણી અથવા ધૂળ? હા, તે હવા હતું. મૂક ફિલ્મમાં શું હોતું નથી? ચિત્રો, અવાજો અથવા અભિનેતાઓ? અવાજો. ખૂબ સરસ. કયા સંગીત વાદ્યમાં કાળા અને સફેદ કીબોર્ડ હોય છે? વાંસળી, ટ્રમ્પેટ અથવા પિયાનો? પિયાનો તમે કરી બતાવ્યું. સાથે ગાતા લોકોના સમૂહને શું કહેવાય? બેન્ડ, કોરસ અથવા સોલો? સાચો જવાબ કોરસ. વાયોલિનના કયા ભાગને ધનુષ વડે ઘસવામાં આવે છે? તાર, શરીર અથવા બ્રિજ? તાર. સરસ. હેડફોનનો મુખ્ય હેતુ શું છે? શાંતિથી સાંભળવું, મોટેથી બોલવું અથવા અવાજો જોવું? શાંતિથી સાંભળવું કરી બતાવ્યું. ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ મોટો ચેતવણી અવાજ કરવા માટે શું વાપરે છે? હોર્ન, સાયરન અથવા ઘંટડી? સાયરન. વાહ. જ્યારે તમે બોલો છો કે ગાઓ છો ત્યારે તમારા ગળાનો કયો ભાગ ધ્રુજે છે? જીભ, સ્વર તંતુઓ અથવા દાંત? સ્વર તંતુઓ. સાચું. કયા વાદ્યમાં તાર હોય છે જેને તમે તમારી આંગળીઓથી વગાડો છો? ડ્રમ, વાંસળી અથવા હાર્પ? હાર્પ. અદ્ભુત. સંગીતમાં લાંબા અને ટૂંકા અવાજોના પેટર્નને આપણે શું કહીએ છીએ? શાંતિ તાલ અથવા પ્રતિધ્વનિ? અને તે હતું તાલ. કયું દરિયાઈ પ્રાણી પાણીમાં વસ્તુઓ શોધવા માટે ક્લિકનો ઉપયોગ કરે છે? કરચલો, ડોલ્ફિન અથવા સ્ટારફિશ? અને સાચો ઉત્તર છે ડોલ્ફિન. પોપકોર્ન બનતી વખતે કેવો અવાજ કરે છે? બોપ, ફૂંફાડા અથવા ઘૂઘવાટ? સાચો જવાબ પોપ. સંગીત કેટલું મોટું કે ધીમું છે તે માટેનો સંગીતનો શબ્દ કયો છે? ગતિ, ડાયનેમિક્સ અથવા મધુરતા? જવાબ છે ડાયનેમિક્સ. આવતા વખતે મળીશું. વધુ માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો.